ખેરાલુ મલિકપુર જિલ્લા પંચાયત સીટના ભાજપ ઉમેદવાર નરેન્દ્ર અજમલજી ઠાકોર ઉમેદવારી પત્રક ભર્યું છે, જેમાં ભાજપના અગ્રણી જરાજસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર, તાલુકા ભાજપ પ્રમુખ ભરતજી ઠાકોર, શહેર ભાજપ પ્રમુખ આકાશ ગૌસ્વામી સહિતના સ્થાનિક આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં ફોર્મ ભર્યું છે, જ્યારે ડાલીસણા, ડભોડા, ટુડા તાલુકા પંચાયત ભાજપના ઉમેદવારોએ ખેરાલુ પ્રાંત કચેરીમાં ઉમેદવારી પત્રક ભર્યું છે. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ છે. 68 નગરપાલિકાઓ છે, એક મહાનગરપાલિકા છે, 3 તાલુકા પંચાયત છે, એમ કરી 72 એકમોમાં ચૂંટણી યોજાઈ રહી છે. એના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં 2 નગરપાલિકાઓની ચૂંટણીઓ છે, ખેરાલુ અને વડનગર. અને એની સાથે સાથે સમગ્ર રાજ્યમાં આકસ્મિક સંજોગોને કારણે જે કંઈ બેઠકો ખાલી પડી હોય એની પેટા ચૂંટણીઓ છે. એટલે અહીંયા ખેરાલુ નગરપાલિકા, પછી મલેકપુર જિલ્લા પંચાયત, 2 તાલુકા પંચાયતોના ઉમેદવારનો આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો સત્તાવાર રીતે આજે મેન્ડેટ પણ રજૂ કર્યા છે અને એ એક કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી છે. હવે જ્યારે જનતાની અદાલતમાં જવાનું છે ત્યારે એક વાત બહુ સ્પષ્ટતા સાથે કહું કે તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે, જંગી બહુમતીથી થવાનો છે. અને જે રીતે જેટલો જનાધાર રાજ્યમાં છે, એટલો જનાધાર કેન્દ્રમાં છે, એટલો જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ગામનો વહીવટ ગામમાં થાય, તાલુકાનો તાલુકામાં અને જિલ્લાનો જિલ્લામાં. આ જે લોકશાહીની પરંપરા છે, ત્રિસ્તરીય જે પંચાયતી રાજની વ્યવસ્થા છે, એના ભાગરૂપે બંને નગરપાલિકાઓ અને પેટા ચૂંટણીઓમાં જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો.